મહારાજ મહારાજ, મને તો એ સમજાતું નથી કે હાઉ ઇઝ ઇટ પોસિબલ. સાચું કહું તો ટેન્શન થવા લાગ્યું છે કે ચિંતાની ચિતામાં જ બળ્યા કરું છું એવો અહેસાસ થાય છે હવે મહારાજ. કામ ડાઉન ચિત્રગુપ્ત. આટલી બધી ચિંતા શાની છે? ક્યાં તમારું નામ બદલીને ચિંતાગુપ્ત ન રાખવું પડે, ધ્યાન રાખજો. મહારાજ, ચિંતા તો એ વાતની છે કે પૃથ્વી લોકથી આપણા યમલોકમાં આવનારા જીવોની સંખ્યામાં અચાનક આટલો બધો વધારો સી રીતે થયો? આટલું બધું ટર્નઓવર એકદમ જ વધી જવાનું કારણ શું? વેરી ગુડ ક્વેશ્ચન ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત, આજકાલ મૃત્યુ લોકમાં રહેતા બધા જ વિકાસની કોમ્પિટિશનમાં દોડી રહ્યા છે. ત્યારે 14 લોક વિકાસની હોડમાં દોડતા હોય ત્યારે આપણે પણ કેમ પાછળ રહીએ? ઇટ્સ લાઈક અ જ્યાદા લોક જ્યાદા વિકાસ. કાળદૂત, ચિત્રગુપ્તને આપણા યમલોકના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન સમજાવો જરા. ફોર શ્યોર મહારાજ. અત્યાર સુધી ટ્રેડિશનલી આપણે વિવિધ દુર્ઘટનાઓ જેવી કે ભૂકંપ, પૂર, સુનામી, ભયંકર આર્થિક મંદી અને પ્લેગ કે કોરોના જેવી મહામારીથી કુદરતી રીતે મૃત્યુલોકથી એક સાથે સેંકડો કે હજારો જીવોને યમલોકમાં માઇગ્રેટ કરતા હતા. પરંતુ વિકાસલક્ષી નક્કર પરિણામ નહોતું મળતું. એ માટે જરૂરી હતું કે કોઈ એવો ઉપાય કરવામાં આવે કે જે લાંબા સમય સુધી આપમેળે કોઈના ધ્યાનમાં આવ્યા વગર અને ખૂબ જ મોટી સંખ્યામાં મૃત્યુલોકના જીવોને યમલોક મોકલ્યા જ કરે. અને લાગે છે તમારો આ ઉપાય સફળ થઈ ગયો. 100% ચિત્રગુપ્ત. એ કોઈ જેવો તેવો માસ્ટર પ્લાન નથી. મૃત્યુલોકના માનવીના સ્વભાવો, ટેવો, વિચારો અને લાઈફસ્ટાઈલને ધ્યાને લઈને પ્લાન ડિઝાઇન કર્યો છે. મૃત્યુલોકના માનવીને યમલોકમાં લાવવા સહેલા નથી. એક્ઝેક્ટલી. એના માટે એણે કેટલીય પ્રકારના પાપ કર્યા હોય ત્યારે અહીંયા આવે. અને એ પાપના પોટલા ક્યારે બંધાય? કેટલા વખત પછી એનું પ્રારબ્ધ બંધાય. સો બેઝિકલી આપણે મનુષ્યો વધુ ને વધુ પાપ કરતા થાય એવા રસ્તાઓ એના માટે સજ્જ કરી આપ્યા. માનવી કર્મો કરવા માટે તો સ્વતંત્ર છે જ. એ માટે આપણે એને ખરાબ કર્મો કરવાની ટેવ પાડી. ટેવ પડે એ માટે પ્રલોભનો અને આકર્ષણો મૂક્યા. થોડા જ સમયમાં ટેવો જ્યારે વ્યસનમાં પરિણમી એની એને ખબર જ ના રહી. ચિત્રગુપ્ત, OMG, I am absolutely drastically exorbitantly flabbergasted મહારાજ. અભી તો ઓર સુનો. આ પ્લાનની શરૂઆતમાં આપણે એક દાનવ રાજને પૃથ્વીલોક પર મોકલ્યો જેનું નામ હતું ટેલિવિઝન. આપણા ડેવલપમેન્ટની જર્નીનો એ પાયાની ખબર કે કોણ કોની મુઠ્ઠીમાં કેદ થવા જઈ રહ્યા છે. ટેકનોલોજી. સાદા મોબાઈલ ફોનની હજી તો લત લાગે ત્યાં સુધીમાં તો ટચ સ્ક્રીન ફોન આવી ગયા અને બહુ જલ્દીથી ના છૂટે એવી આદત બની ગયા. હા, અને આ ક્યારેય ન છૂટે એવી આદતથી મનુષ્યની સારી સારી આદતો છૂટી ગઈ, ખબર પણ ન પડી. ફોર એક્ઝામ્પલ, સારા પુસ્તકો વાંચવાની આદત, પરિવારમાં સાથે બેસી સુખ દુઃખ વહેંચવાની આદત, સારા ધાર્મિક સ્થળોએ જઈ સત્સંગની આદત, અને આવી તો કેટલીય આદતો છોડીને માનવી મોબાઈલ ફોનની આફતમાં સપડાઈ ગયો. એન્ડ ઇટ વોઝ ધ ટાઈમ માનવી જ્યારે બધું જ કામ એની આંગળીને ટેળવે કરતો થયો ત્યાં જ ફ્રી ઇન્ટરનેટ નામનો અતિ સોહામણો અને લોભામણા દાનવે પ્રવેશ કર્યો. એના જીવનમાં વિવિધ રૂપ રંગ ને ઝાક જમાલથી અંજાઈને માણસ ઇન્ટરનેટના આભાસી જગતમાં જાણે અસ્તિત્વ ખોઈ બેઠો. આખા એ વિશ્વને એક કરી શકનાર ઇન્ટરનેટથી માણસ પોતે એકલો અટુલો થઈ ગયો. વિવિધ એપ્સ ઇન્સ્ટોલ કરીને પોતે જ જાણે અનઇન્સ્ટોલ થઈ ગયો. મોબાઈલ સ્ક્રીન પર આંગળીના સ્પર્શથી જાદુ કરનાર માનવી કોઈ અન્યના હૃદયને ન સ્પર્શી શક્યો. આંખોના નૂર ગયા, પોતિકાઓ દૂર થયા, મુઠ્ઠી ભરીને હવામાં બાચકા અને સહી ન શક્યો હૃદયના આંચકા. અને બરાબર
એ જ સમયે આપણા યમદૂતોએ પૃથ્વી પર વેશ બદલીને શું અદ્ભુત કામ કર્યું છે જાણો છો ચિત્રગુપ્ત? કાળદૂત આપણા દૂતોને પૃથ્વીલોક પર મોકલ્યા છે, એમને અહીં બોલાવી લાવો તો જરા. જરૂર મહારાજ, જરૂર. હું એમને બોલાવું જ છું. ભાઈ ઓળખાણ પડી કેમ નહીં? હે કેમ ન પડે? હે એલા તમારા બધાની સવાર જ મારાથી પડે તો ઓળખાણ ન પડે એવું ક્યાંથી બને? હે કેમ ચિત્રગુપ્ત મહારાજ, મહાકાલ શ્રી યમરાજના માસ્ટર પ્લાનમાં આપણે તો પાયાના સ્વયંસેવક હે ને? એલા પૃથ્વી ઉપર જઈને સોશિયલ મીડિયાની અગંજવાળાની પેલી ચિનગારી કોણે જ આપી હતી? આપણે ફેસબુકે. એલા ભાઈ, આપણે તો લોકોના ચહેરા મોરાની ખુલ્લી કિતાબ છીએ. એની ભણવાની ચોપડીઓ નહીં ભૂલાવી દઈએ ને એવા આપણે પોતે. ફેસબુક એમાં થાય કેવું? વડીલ ખમ્મા મારા વડીલ ખમ્મા, બાકીનું આઈલ હેન્ડલ. ઓકે. એમ પણ ફેસબુક ના નોટિફિકેશન પહેલા તો મારી સ્ટોરીનું નોટિફિકેશન મળી જતું હશે તમને એને. એટલે જ તો કે છે ને કે ઇન્સ્ટાગ્રામ્ય વાર્તાનું પરમ ધામ એટલે ઇન્સ્ટાગ્રામ. ચિત્રગુપ્ત મહારાજ, કહેવાય છે ને કે બાપ કરતા બેટો સવાયો. તો અમારા વડીલ મુરબ્બી ફેસબુકની આખી જિંદગી તો એક જ કલરમાં નીકળી ગઈ. પણ ચિત્રગુપ્ત મહારાજ, આપણે તો મન મૂકીને કલર કર્યો અને લોકોને લાગ્યું કે એમના જીવનમાં પણ મનોહર રંગોનું મેઘધનુષ રચાશે ઇન્સ્ટાગ્રામથી. અને એટલું જ નહીં, ઠુમકાના ઉસ્તાદ મુરબ્બી શ્રી ટિકટોક માંથી પ્રેરણા લઈને નાની નાની ખાટી મીઠી ચટપટી રીલ્સ બનાવવાના અને લાઇક્સ વ્યૂઝ ના બહાને મેં જે લોકોને ચટાડ્યું ગળ્યું ચટ્ટું ઝેર, a slow poison which kills their time, emotions, relations and ultimately the entire humankind. સે ચીઝ. આમ તો પૃથ્વી લોકના મળદાર માનવીના મુખ પર ખિલખિલાટ ભર્યું હાસ્ય લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે મેં તો. લોકોના ફ્રન્ટી જેવા મોઢાને ફિલ્ટર્સની મદદથી ફરારી જેવા રૂપાળા બનાવી દીધા. બોલો ચિત્રગુપ્ત મહારાજ. પરંતુ એ જ સ્નેપને રેગ્યુલર શેર કરવાની લત લગાડી. સ્ટ્રીક તૂટી ના જાય એનો ફોમો ક્રિએટ કર્યો અને આ સ્નેપની ટ્રેપમાં આખી મિલેનિયલ, જેનઝી અને હવે તો જેન આલ્ફા પણ ફસાયા. જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેવા તેવા સ્નેપ્સ ક્લિક કરીને પોતાની સેફટી અને પ્રાઇવસી પર જાતે જ કુહાડી મારે છે આ લોકો. પછી સાયબર ક્રાઇમમાં એવા ફસાય કે છેલ્લે પહોંચે પૃથ્વી લોકથી સીધા યમલોક. અસલી દુનિયાની આગવી મોજને અલવિદા કહીને આભાસી જગતની માયાવી મોજાળમાં માનવી ફસાયો. એનું મૂળ કારણ તો હું છું. યુટ્યુબ સહેલું, છીછરું અને સાવ મફતિયું મનોરંજન પીરસીને માનસિક રોગીઓ અને બંધાણીઓની આખી પેઢીને પેઢી મેં તૈયાર કરી છે. ગામડા ગામની ભાગોળે અલક મલકની વાતોથી ઓટલા ભાંગવાનું આધુનિક રૂપ એટલે હું, યુટ્યુબ. અને નાના નાના બાળકો, અરે મને જોયા વગર મોંમાં કોણ છે કે મારું બાળક યુટ્યુબ ચલાવતા શીખી ગયું એટલે કે જાણે ચારે વેદ ભણી ગયું.
મહાકાળ શ્રી યમરાજનો જય હો, જય હો. પ્રણામ મહારાજ. આપની કૃપાથી હું પૃથ્વી લોકમાં મહાતાંડવ મચાવી શક્યો છું. હું છું ઓટીટી પ્લેટફોર્મ. વેરિયસ સબસ્ક્રિપ્શન્સ એન્ડ બિંજ વોચિંગ એ તો મારા વેપન્સ છે. દિવસ રાત કલાકોના કલાકો સુધી મારી સામે માણસો ધૂણી ધખાવીને કોથળાની જેમ પડ્યા જ રહે છે અને મન, બુદ્ધિ અને શરીર ખલાસ કરી નાખે એવી મૂવીઝ, સિરિયલ્સ એન્ડ વેબ સિરીઝની સાંકળે બંધાઈને માનવી તો પોતાનું અસ્તિત્વ અને આયુષ્ય બંને ગુમાવી બેસે છે. સીધી સાદી માનવ જાતના ભલા ભોળા અંતર મનમાં હિંસા, લૂંટફાટ, ચોરી ચકારી, જમીન ઝઘડા અને કોર્ટ કચેરી, બળાત્કાર જેવી ઘટનાઓ, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ એન્ડ ડિવોર્સિસ વગેરેના બીજ હું જ તો રોપું છું અને અંતે સ્યુસાઇડ, ખેલ ખલાસ. ઓહો, હવે મને ખબર પડી કે મારા ડેટા સેન્ટરની હાર્ડ ડ્રાઈવ કેમ ફૂલ થઈ જાય છે અને સર્વર પણ ક્રેશ થઈ જાય છે. આ યમદૂતોના ઓવરટાઈમના કારણો પણ તમે જ બધા છો ને? પણ પૃથ્વીલોકના તમામ મનુષ્યો તમારી આ માયાજાળના શિકાર નથી બનતા, ખબર છે? હા મહારાજ, એઝ આઈ કેન સી ઇન માય ડેટાબેઝ, અમુક ચોક્કસ વર્ગના મનુષ્યો એવી તો દૈવી શક્તિ ધરાવે છે કે તેઓ સોશિયલ મીડિયા એપ્સ યુઝ પણ કરે છે, લેટેસ્ટ ગેજેટ્સ, ઇન્ટરનેટ ડેટા અને ટેકનોલોજીનો પણ 360 ડિગ્રી યુઝ કરે છે. તેમ છતાં ન તો એ સોશિયલ મીડિયા એપ્સની આડઅસરો જેવી કે ડિપ્રેશન, પીયર પ્રેશર, એન્ઝાઇટી વગેરેના ભોગ બન્યા છે કે ન તો એ ઓનલાઈન થતી લોભામણી અને છેતરામણી, અત્યંત જોખમી એડવર્ટાઇઝમેન્ટ અને ગેમિંગની જાળમાં ફસાયા છે. ઇમ્પોસિબલ. ચિત્રગુપ્ત, એવા મનુષ્યોની તો કલ્પના પણ નથી કરી શકતો. કાળદૂત, ચાલો જે પૃથ્વીલોક પર આવા કળીકાળમાં પણ એવા લોકો ક્યાં વસે છે જેઓને વિષયનો સંબંધ થાય ત્યારે તેની સામે સિંહ થઈ જાય છે. ચાલો. પધારો મહારાજ, પધારો. પૃથ્વીલોકના આ નો જંપુરી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ રહ્યા એ માનવીઓ જેની વાત હું આપને યમલોકમાં કરી રહ્યો હતો. અરે વાહ ચિત્રગુપ્ત, તમે તો મને સ્વર્ગલોકમાં લઈ આવ્યા કે શું? અરે પણ ક્યાં છે એ લોકો કે જે મારી માયાજાળમાં નથી ફસાતા? મહારાજ, આ રહ્યા બધા. જુઓ, એમાંથી કોઈ હું એક જણને બોલાવું. કોને બોલાવું? હા, આવો આવો આવો, તમે આવો અને યમરાજાના આ પ્રશ્નોનું સમાધાન કરો. જય સ્વામિનારાયણ યમરાજ. ચિત્રગુપ્તજી, એવો તો શું પ્રશ્ન છે કે આપ સૌએ અહીં પૃથ્વીલોક સુધી આવવું પડ્યું? અરે આખું જગત મારી વિકરાળ માયાજાળમાં ફસાઈને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, યુટ્યુબ, ઓટીટીના 20 ચક્રમાં સપડાઈને દુખી થઈ ગયું છે. ત્રાહી પોકારી ઉઠ્યું છે. ત્યારે ચિત્રગુપ્તનું કહેવું એમ છે કે તમને માયા જરા પણ દુખી કરી શકતી નથી. એવું કેમ? અમને તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયા પ્રકરણના 10માં સ્પષ્ટપણે કહ્યું છે કે જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે. જુઓ, અમે પણ સોશિયલ મીડિયા એપ્સનો યુઝ કરીએ છીએ ને, પરંતુ દિવસમાં અમુક જ સમયે અને અમુક જ માત્રામાં, વળી ચોક્કસ દિશામાં અને સંપૂર્ણ વિવેક બુદ્ધિથી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે શીખવ્યું છે કે ટેકનોલોજીનો ઉપયોગ વિવેકથી કરીએ તો આશીર્વાદ રૂપ છે, નહીતર અભિશાપ. એટલે જ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, યુટ્યુબ વગેરે જેવી એપ્સ
અમારો વાળ પણ વાંકો નથી કરી શકતી. ઓહ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? જુઓ, એવા માઇક પ્રલોભનોથી અમારી રક્ષા થાય એ માટે પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજે અમને સત્સંગ દીક્ષા ગ્રંથ રૂપી સુદર્શન ચક્ર આપ્યું છે. એની છત્ર છાયામાં રહેવાથી, એ ગ્રંથ મુજબ આજ્ઞા પાળવાથી અમારે કોઈ જ ચિંતા રહેતી નથી. રાધર, આવો હું તમને એવી એપ્લિકેશન્સનો પરિચય કરાવું જે અમારી ઉર્ધ્વગતિ કરે છે, સાચા અર્થમાં અમારો વિકાસ કરે છે અને આપની માયાથી અમારું રક્ષણ કરે છે. જય સ્વામિનારાયણ. અક્ષર અને પુરુષોત્તમના દિવ્ય વચનોનો અમૃત કુંભ એટલે અમે વચનામૃત અને સ્વામીની વાતો. આ યુવાનોના હૃદયમાં અમૃત વચનો થકી ભગવાન અને સંતના સાચા સ્વરૂપની ઓળખાણ થાય છે. મહિમા અને પ્રાપ્તિના કેફમાં યુવાનો અલમસ્ત રહે છે. રોજે રોજ વચનામૃત અને સ્વામીની વાતોના વાંચનનો નિયમ રાખનાર આ યુવાનો દુનિયાવી રૂપરંગના મોહતાજ હોય જ શાને? અને તો પછી એ ફેસબુકના ફંદામાં ક્યાંથી ફસાય? સાવ સાચી વાત છે. સી કઈ ખડ ખાય? અરે સૂંઘે પણ નહીં. એ જ રીતે આ સાવજ જેવા યુવકો યુટ્યુબની છીછરી શોર્ટ્સને જુએ પણ નહીં. કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ 185માં શ્લોકમાં આજ્ઞા કરી છે ને કે ધર્મ અને સંસ્કારનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો, ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. અને એટલે જ આ યુવકો બીએપીએસ સંસ્થાના નિત્ય સત્સંગની, ગુરુ હરિ દર્શનની ઓફિશિયલ ચેનલ્સ પર અમૃતના ઘૂંટડા ભરીને ધન્ય થતા હોય. અને મને કેમ ભૂલી ગયા? હું છું બીએપીએસ સ્વામિનારાયણ પ્રકાશ એપ્લિકેશન. આઈફોન યુઝર હોય કે એન્ડ્રોઈડ યુઝર હોય, બીએપીએસ સંસ્થાના ડેઇલી ન્યૂઝમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવા માટેનું મારાથી ઉત્તમ પ્લેટફોર્મ છે જ ક્યાં? સત્સંગ દીક્ષાના 210મા શ્લોકમાં મહંત સ્વામી મહારાજની આજ્ઞા મુજબ વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો, સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. આથી જ સ્વામી શ્રીના હૃદય સમા આ યુવા વિદ્યાર્થીઓ, અરે સિંહ સંતાનો, ઓટીટીના સબસ્ક્રિપ્શનના સડેલા સકંજામાં સપડાય જ ક્યાંથી? અને તમે શું માનો છો સ્નેપચેટની સ્ટ્રીક તૂટી જાય એમાં આ હાવજુના કાળજા તૂટી જાય? અરે આ સૌ તો ભગવાન અને સંતના ખોળામાં રમનારા અક્ષર મુક્તો છે, અક્ષર મુક્તો. એની સવાર મારાથી એટલે અક્ષર અમૃતમ એપના પ્રભાતિયાથી ઉગે, પછી આરતી થાળના આહ્નિકની આહલે ગૂંજે. એમ કરતા કરતા બપોરે અને સાંજે આરતી થાળ કરીને નિત્ય નિયમની ચેષ્ટા ગાનથી રાત પડે. રાત દિવસ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જેની રગે રગમાં પડઘાય એવા આ સિંહ સંતાનો છે યમરાજ. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રમાણે આ બધા અમથા આઈ નથી બેઠા. આ તો તમારી જમપુરી, 84, ગર્ભવાસ અને તમારા માસ્ટર પ્લાન એ સર્વેને માથે લીટા તાણે છે, લીટા. અને ભાઈ આ હાવજુના કાળજા આટલા પોચા થોડા હોય? નોય તમે લીંડિયા, તમે તો સૌ શેરું છો, શેરું. યાદ છે ને? યાદ જ હોય ને. અમે સૌ સિંહ છીએ, કારણ કે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સિંહ છે, સિંહ. અને સિંહના સંતાનો તો સિંહ જ હોય ને. અને એટલે જ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરી શકીએ છીએ. વાહ ચિત્રગુપ્ત, આઈ એમ સ્પીચલેસ, ટોટલી સ્પેલબાઉન્ડ. ખબર નહીં કે આ સપનું છે કે શું. ખુલ્લી આંખે દેખાય છે પણ છાનું છપનું છે કે શું? આ કળીકાળમાં સતયુગના ઓજસ પાતરના ઘેટા બકરાની હોડમાંથી અલગ કરી સિંહ સંતાનોને ભેટ આપનાર, દુઃખદાયી માયાને સુખદાયી કરી દેનાર એવા મહાન સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરીને
અમારે પણ પાવન થવું છે. કેમ નહીં? ચાલો મારી BAPS સત્સંગ ચેનલ પરથી ગુરુ હરિશ્રી મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદથી આપણે સૌ ધન્ય થઈએ. આજે વિજ્ઞાને શરીર માટે ખૂબ કર્યું છે, પણ મન માટે દુર્લક્ષ કર્યું છે. બહારની પ્રવૃત્તિ એ મનને બગાડી રહી છે. મન આ ટીવી છે, અશ્લીલ માસિકો છે, ઇન્ટરનેટ છે, એ તો મનના કોહાડા છે. મન માટે કરવત ને ભાલા છે, મનના ભૂકા બોલાવે છે. અને મન છે એ બધું જ છે. આજે જો માણસ ડિપ્રેશનમાં, ટેન્શન, પ્રેશરમાં ઉતરી પડ્યો છે, એ બાજુ ધકેલાઈ રહ્યો છે, એનું કારણ ગંદુ મન, નબળું મન, અસ્થિર મન. એટલે જો મનની તંદુરસ્તી ખૂબ જરૂરી છે. સંવાદ જે હતો એ તદ્દન સાચું હતું, અને આવી દશા ઠેર ઠેર બધે થઈ રહી છે. એટલું બધું સુગર કોટેડ જે વાત કરી એટલો મોહામણું છે કે બધા ભલભલા ચક્કરમાં આવી જાય, પછી એમાંથી નીકળવું અશક્ય. એ ભલભલા સત્સંગી હોય પણ તો જાણ પણ ના હોય લપસે જ. સત્સંગી બધા ઉપવાસ કરે, બધું કરે, પણ જો મોબાઈલ એવી વસ્તુ સુગર કોટેડ એમાં કેટલું જાણ પણ રાખવું પડે. આ બધા વિવેક તો રાખવું જ પડે. મા બાપ જ મોંમાં પડ્યા હોય તો બીજા કેટલા બહાના કાઢે કે આને મોબાઈલ જોઈએ, આ મોબાઈલ જોઈએ બાળકોને, અને પછી જે એમાં બહાર નીકળવું ફી માગે, એન્ટ્રી તો મફત અને નહીં તો હવે રડવાનો વારો આવે. અનંત જન્મોમાં આ કાળ ને લીધે બધું વિસરી ગયું, પણ જન્મ કળિયુગમાં સતયુગમાં મોબાઈલ હતા એના કરતા વધારે સારું. પણ એ લોકોને જાણ પણ હતું, વિવેક હતો કે શું વાપરવું, શું ના વાપરવું, કેટલું વાપરવું. તો આજે પણ આપણે આ એવી ખતરનાક વસ્તુમાં પડ્યા છે, એમાંથી બહાર નીકળવાનું એક જ બહારું છે સત્સંગ. સત્સંગમાંથી ઘણી સલામતી આવી જાય. સલામ સાંઈ મહારાજ. આપ સૌને સાચા સંત સ્વરૂપે પ્રગટ ભગવાન મળ્યા છે, અને એમના સંગે તમે સાચા અર્થમાં સિંહ થયા છો. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આવા સિંહ સંતાનોના દર્શન કરીને મારું અંતર ઠર્યું છે. વાહ! પરંતુ જો પૃથ્વીલોકમાંથી સીધા જમપુરીમાં ના પછડાવવું હોય તો આજે જ પ્રોમિસ કરજો, પ્રતિબદ્ધ થજો કે મારા માસ્ટર પ્લાનની માયાજાળમાં ક્યારેય ફસાવાનું નથી. પ્રોમિસ યમરાજ. અમે સૌ ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્વક કરીશું, જરૂર પૂરતો જ કરીશું અને જાહેરમાં ઉપયોગ કરીશું. અમને દરરોજ મફતમાં મળી જતા અમૂલ્ય 24 કલાકમાંથી જરૂર પૂરતો સમય જ સોશિયલ મીડિયાને ફાળવીશું. બાકીનો સમય પરિવાર, પ્રગતિ અને સત્સંગ માટે આપીશું. તો બોલો બધા, આપો છો ને પ્રોમિસ? અરે, આપણે બધા મહંત સ્વામી મહારાજના સિંહ સંતાનો છીએ, અને સિંહની તો ગર્જના હોય. તો બોલો બધા, આપો છો ને પ્રોમિસ? હા, હવે આપણે સૌ મહંત સ્વામી મહારાજના સિંહ સંતાનો સાચા.